કોક કહેશે કે અમે હનુમાન ચાલીસા કરી રહ્યા, કોક કહેશે અમે આ કરી રહ્યા, અમે તે કરી રહ્યા. ઓકે, એ બધું સાચું છે. એ શાસ્ત્રમાં જે લખેલી અમુક ચીજો જે છે, સ્તોત્ર હોય, મંત્ર હોય યા કોઈ અનુષ્ઠાન હોય, એ રાઈટ છે એમ. પણ એ તમને કીધું કોને કરવાનું? તમે કોઈ ખાસ દવા હોય, તમે સ્ટોરમાં જઈને કહો કે મને આ દવા દે, તો સ્ટોરવાળો દેશે નહીં. શું કરવા? ડૉક્ટરને લખેલી હોવી, ડૉક્ટરની લખેલી હોવી જોઈએ. અમુક દવા એમ જ મળે, અમુક દવા કોમન બધે મળે, પણ અમુક ખાસ દવા છે ને જે એ ડૉક્ટરની લખ્યા વગર એ તમને દવા આપે. તમે ખાલી સેમ્પલ લઈ જતો હોય ને, ભાઈ કાગળ લઈ આવો, મતલબ એનો શું છે? ઓથોરાઇઝ ઓથોરિટી છે. શું છે? દવાની ઓથોરિટી છે. ઓકે, તો મંત્ર, સ્તોત્ર, એ અગ્નિહોત્ર યા હવન, કોઈ પણ સાધનાઓ હોય, એ સાધનાઓ તમે જે કરો છો, એ સાધનાઓ ઓથોરાઇઝ વ્યક્તિ પાસેથી મળેલી હોવી જોઈએ, કે જે તે વ્યક્તિ એ ચીજની ઓથોરાઇઝ છે. માનો કે તમે અગ્નિહોત્ર કરો, તો અગ્નિહોત્ર જેને ઈજાદ કર્યો હોય ત્યાંથી ઓથોરાઇઝ વ્યક્તિ તમને કીધેલું કે અગ્નિહોત્ર કરજો તો કામ કરશે. બાકી છાપામાં જઈને તમે કરો ના હાલે. એટલે વાત હે બધી ચીજોમાં. એવા હનુમાન ચાલીસા હે કે ગાયત્રી મંત્ર હે કે XYZ હોય, કોઈ પણ ચીજ તમે કરો. તમે કહેશો કે અમે ઉમિયામાની માલા કરી દે, ઉમિયામાની માલા તમને કોઈ કીધી છે યા ઓથોરાઇઝ વ્યક્તિ તમને કીધું કે માલા કરો? આ તો બધા કરે એટલે આપણે કરી. યા મને વિશ્વાસ છે માં તો હું કરું રહી એમ. તો એ ઓલો મેલવણ કહેવાય નથી આવતું. શું શું હે આમાં શું વાત કરી? મેલવણ હશે તો ઢેફું દહીં થાય, નકર દહીં થાય ખાટું. શું છાય થાય બોલી, પીવાયની છત કરે.